વડોદરાની શાન ગણાતો સયાજી બાગ આ દિવાળીએ એકદમ નવો રંગ ધારણ કરી રહ્યો છે. બાગની એન્ટ્રી પરથી જ ઝગમગતી લાઇટિંગ અને રંગબેરંગી શણગાર લોકોનું ધ્યાન ખેંચી લે છે. દિવાળીના ઉત્સવની શરૂઆત પહેલા જ સયાજી બાગમાં લોકોની ભીડ ઉમટી પડી છે. દરેક કોઈ પોતાના મોબાઈલ કેમેરાથી આ ઝગમગતી રોશની કેદ કરવાની ઉત્સુકતા ધરાવે છે. બાગના ગેટ પાસે સેલ્ફી ઝોન બની ગયો છે. બાળકો, યુવાનો અને પરિવાર સાથે આવેલા નાગરિકો માટે આનંદનો અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે સયાજી બાગના શણગારમાં એક ખાસ ઉમેરો કરવામાં આવ્યો છે. બાગમાં લોખંડના સળિયાથી બનેલા નવા 11 સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે, જેને બેઝ સ્ટેન્ડ પાસે ગોઠવવામાં આવ્યા છે. આ સ્ટેચ્યુઝ કલાત્મક રીતે બનાવવામાં આવ્યા છે. કેટલાકમાં સંગીતકારોના પોઝ છે, કેટલાક પ્રકૃતિના રૂપમાં છે અને કેટલાક વડોદરાની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. સ્થાનિક કલાકારોએ આ આર્ટ ઇન્સ્ટોલેશન તૈયાર કર્યા છે, જે વડોદરાની આર્ટ અને હેરિટેજ બંનેને ઉજાગર કરે છે. લોખંડના સળિયાથી બનેલા પ્રતિમા પ્રકાશમાં ઝગમગતા લાગે છે અને રાત્રિના સમયે બાગની આભા બમણી કરી નાખે છે. સયાજી બાગના આસપાસનો વિસ્તાર પણ આ વર્ષે વધુ સુંદર બનાવાયો છે. કાલાઘોડાથી સયાજી બાગ રોડ સુધી લાઇટિંગ શણગાર કરવામાં આવ્યો છે, જ્યાં રસ્તાની બાજુમાં લટકતા દીવા, રંગીન આર્ક અને LED સજાવટ વડોદરાની દિવાળીને વધુ ઝગમગતી બનાવી રહ્યા છે. નાગરિકો કહે છે કે દર વર્ષે સયાજી બાગ દિવાળી દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બને છે, પણ આ વર્ષે ખાસ કરીને આર્ટ અને લાઇટિંગનું સંયોજન અનોખું છે. કોઈ કહે છે કે આ એક આર્ટ ગેલેરી જેવી અનુભૂતિ આપે છે, તો કોઈ માટે આ સેલ્ફી લેના માટેનું શ્રેષ્ઠ સ્થળ બની ગયું છે. દિવાળી નજીક આવી રહી છે અને વડોદરાવાસીઓ માટે આ વખતે સયાજી બાગ માત્ર બાગ નથી, પણ ઉજવણી, કલાત્મક અભિવ્યક્તિ અને આનંદનું પ્રતીક બની ગયો છે.